ગત 12મી જૂને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 275થી વધુ લોકોનો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો। સદગત મુખ્યમંત્રી સહિતના તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જામનગર બીજેપી પરિવાર દ્વારા ઓસવાડ સેન્ટરમાં પ્રાર્થના સભાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રાર્થના સભામાં સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા તથા શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા ઉપરાંત કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિતના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ વગેરે તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો તથા પુરુષ અને મહિલા કાર્યકરોએ સદગત વિજયભાઈ રૂપાણી સહિતના અમદાવાદ વિમાન દુર્ઘટનાના તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ ઉપરાંત જામનગરના શૈલેષભાઈ પરમાર અને નિહલબેન પરમારનું પણ આ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું। આ પ્રાર્થના સભા કાર્યક્રમમાં પરમાર પરિવાર તથા બક્ષી પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે મહાનુભાવો તથા હોદ્દેદારોએ આ પરમાર પરિવાર તથા બક્ષી પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર।